નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાટણ જિલ્લો પત્રકારોને સેવાની સુવાસ પાથરવાનું ટ્રેનિંગ સેન્ટર બન્યો હોય તેમ સતત એક પછી એક એવા સેવા કાર્યો પક્ષીને પાણીના કુંડા અને ચકલીના માળા સહિત વિતરણ અને ઠંડા પાણીના આશીર્વાદ રાહદારીઓ માટે તેમજ બહુચરાજી યાત્રાળુઓ માટે સેવા કેમ્પ સહિતના કાર્યક્રમોની હારમાળા વચ્ચે જિલ્લા અધિવેશનનો લાભ પ્રદેશ હોદ્દેદારો સહિત સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓની હાજરીમાં તેમજ ગુજરાતની શ્રેષ્ઠ નગરપાલિકા માત્ર કાગળ ઉપર જ નહીં, સ્વચ્છતા કાયમ નોંધ લેવા જેવી સુંદર રસ્તાઓ, સુંદર બિલ્ડિંગોની આગવી ઓળખ એટલે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓની હાજરી ઉડી આંખે વળગતી હતી। જિલ્લા અધિવેશનમાં તમામ દાતાઓ શ્રેષ્ઠીઓના સન્માન સાથે રાજ્યભરમાંથી પધારેલ પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોના સન્માન સાથે નવી નિમણૂકોને જે જૂના પરત ફરતા આવકાર અધિવેશન કાર્યક્રમો વચ્ચે અધિવેશન સમયે ઓળખ કાર્ડ વિતરણ અને 90 જેટલા જ પત્રકારોને 10 લાખ વીમા અકસ્માત વીમા પ્રીમિયમ પણ ભરાઈ ગયા છે। પ્રદેશ અધ્યક્ષની ખાસ ટકોર પત્રકારોના સહિત માટે કામ કરતું સંગઠન આજે પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવી રહ્યું છે। રાત દિવસ સ્ટાર્ટ તડકો કે ઠંડીમાં 2 વ્હીલર લઈ દોડધામ કરતા પત્રકારોનું અકસ્માત મૃત્યુ થાય ત્યારે તેના પરિવારને કોઈ પણ પાસેથી હાથ લાંબો ના કરવો પડે, બાળકોના શિક્ષણ માટે ઓટ ના આવે એટલા માટે 10 લાખ અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરે। પત્રકાર પાસેથી નહીં, સભ્ય ફ્રી નહીં, કાર્ડની ફ્રી નહીં, પ્રીમિયમની ચિંતા નહીં। આ એક સંગઠન કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પત્રકારનું સંગઠન છતાં કોઈ ભેદભાવ નહીં। પાટણ કાર્યક્રમોના સહયોગી આયોજક શ્રી કમલેશભાઈ પટેલ, જયેશભાઈ ગજ્જર, નિખિલભાઈ જોશી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા સહિત તાલુકા પ્રમુખની મહેનત રંગ લાવ્યાની ખુશી વ્યક્ત કરી પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર। બાબુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે પાટણ જિલ્લામાં અમારું પત્રકારનું જિલ્લા અધિવેશન હતું। જિલ્લા અધિવેશનની સાથે સાથે પાટણ જિલ્લાની સેવાકીય પ્રવૃત્તિ કરતા પત્રકારોની એક વિશિષ્ટ કામગીરી એટલે ગઈકાલે કરેલા 2 પાણીના ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, આજે સવારે પોલીસ સ્ટેશન પાસે એક પાણીના પરબનું ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી જિલ્લા અધિવેશન અને ત્યાર પછી આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન। એનો અર્થ એ થયો કે પત્રકારો પણ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છે, પત્રકાર પણ સેવા કરી શકે છે। પત્રકાર સંગઠન એક એવી સંસ્થા બની છે કે ધીમે ધીમે પત્રકારોને સેવાના માર્ગે ચડાવી રહી છે અને એનો ઉત્કૃષ્ટ દાખલો દઈ શકી પાટણ, કારણ કે પાટણ ઘણા સમયથી આવી સેવા કરે છે। એટલે પાટણના આ સેવા કેમ્પ, આ પાણીના પરબ અને જિલ્લા અધિવેશનમાં જે સહયોગી બન્યા છે, જેમણે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે, એ બધાનો આભાર તો વ્યક્ત કરું જ છું, પણ સાથે સાથે પાટણની ટીમની કામગીરીની ખુશી વ્યક્ત કરું છું કે કમલેશભાઈ જેવા વયોવૃદ્ધ વ્યક્તિ યુવાનોની સાથે દોડે અને બધાને સાથે જોતરી અને આવા એક દિવસમાં 4 કાર્યક્રમ ખુલ્લા મૂકે ત્યારે અમને ગૌરવ થાય કે એક પત્રકારમાં કેટલી તાકાત છે અને કેટલી સેવાની ભાવના છે। અને આ દાખલો આખા ગુજરાતના તમામ જિલ્લાના પત્રકાર સંગઠનને મળશે। એના આધારે બીજા જિલ્લામાં પણ આ સેવાનો ભેખ પત્રકારો ધારણ કરશે એનું અમને ગૌરવ છે। અને આજની આ કાર્યક્રમના તમામ કામમાં હાજરી આપી અને અમને જે બધું જાણવા મળ્યું છે, માણવા મળ્યું છે, એનો આનંદ વ્યક્ત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું। પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય કે જ્યાં સેવાકીય કાર્યોમાં હર હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું અધિવેશન પણ આજે યોજાણું અને બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આજે બહુચરાજી ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણાની બોટલ અને પાણીની પણ સેવા કેમ્પનું આયોજન આજે થયું અને આજે ચાણસ્મા સચ્ચિદાનંદ આશ્રમની અંદર અધિવેશન ભવ્ય યોજાણું। એની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને સમગ્ર જિલ્લામાંથી પ્રમુખ અને હોદ્દેદારો અહીંયા આવ્યા અને એમને પણ સારી એવી એમની હાજરીથી સમગ્ર અધિવેશન સુંદર આયોજન થયું અને અત્યારે જ
પગપાળા ચાલતા જતા બહુચરાજી યાત્રિકો માટે સેવા કેમ્પ પણ અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો પત્રકાર એકતા પરિષદ કે જ્યાં સેવા કાર્યમાં હર હંમેશા આગળ રહેશે અને રહેતું રહેશે.